જો તમે આઈટીઆઈ કરેલ હોય અને તમે આઈટીઆઈ પૂર્ણ કરી નાખેલ છે તો તેમના માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. તો આઈટીઆઈ કરેલા ઉમેદવારો માટે એક ખાસ સુવર્ણ તક છે જે તમને આ વિડીયોમાં ભરતી વિશે સંપૂર્ણ માહિતી મળી રહેશે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિકેશ એન્જિનિયર વિદ્યુત ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ 3 ની સર્વજ્ઞ કુલ 66 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત 11/6/25 થી થઈ ચૂકેલ છે અને તેની લાસ્ટ ડેટ 25/6/25 છે. તો જે પણ ઉમેદવારો આઈટીઆઈ કરેલો હોય તેમના માટે આ ફોર્મ ભરવાની તારીખો છે. આગળ વાત કરીએ તો કે કુલ 66 જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવનાર છે અને તમે અહીં જગ્યાવાર એટલે કક્ષાવાર જગ્યાઓ જોઈ શકો છો. વાયરમેનની કુલ 66 જગ્યાઓ ભરવામાં આવનાર છે. હવે મિત્રો, તેના વિશે આગળ આપણે વાત કરીએ તો કે તેની વય મર્યાદામાં 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ નહીં એ લોકો પોતાની ભરતીનું ફોર્મ ભરી શકશે. તેનું પગાર ધોરણ મિત્રો, તેનો પગાર ધોરણ 26,000 સ્ટાર્ટિંગ ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. તેનો સ્ટાર્ટિંગ પગાર 26,000 રહેશે. આગળ વાત કરીએ તો કે શૈક્ષણિક લાયકાત મિનિમમ ઓછામાં ઓછા 2 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ ઓફ વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન ઓબ્ટેન ફ્રોમ એની ધ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કોઈ પણ આઈટીઆઈનો 2 વર્ષનો કોર્સ વાયરમેન અથવા ઇલેક્ટ્રિકને લગતો કોર્સ કરેલો હોવો જોઈએ. તેમજ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. તેમજ ગુજરાતી હિન્દી બંને લેંગ્વેજ આવડવી જરૂરી છે. આગળ વાત કરીએ તો the candidate appointed in direct selection shall require to get himself registered with Secretary Licensing Board of Energy and Petrochemical Department of the government. બરાબર, ટાઈમ ઓફ અપોઇન્ટમેન્ટ ઇઝ નોટ સો રજિસ્ટર્ડ. આગળ વાત કરીએ તો કે તેનો પરીક્ષા પદ્ધતિ કઈ રીતની રહેશે તેના વિશે આપણે આગળ વાત કરીએ તો જે પણ મિત્રો વાયરમેનનો કોર્સ કર્યો છે તેના માટે અહીં આપવામાં આવેલું છે. આગળ વાત કરીએ તો કે તેની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા 25/25 સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી ધરાવતો હોવો જરૂરી છે. અરજી કરવાની રીત, અરજી કરવા માટે તેને ઓનલાઈન ઓજસની સાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે પણ મિત્રો આઈટીઆઈ કરેલું હોય અને એને આઈટીઆઈનો કોર્સ વાયરમેનનો કોર્સ કર્યો તેના માટે ખાસ એક આ ભરતી આવેલી છે. તેમજ આ ભરતીમાં પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત માટે 500 અને બીજી કેટેગરી માટે 400 રૂપિયા રાખવામાં આવેલ છે. તેમજ પરીક્ષામાં જો તમે ઉપસ્થિત રહેશો તે ઉમેદવારોને પરીક્ષા ફી મળવા પરત રહેશે. જો તમે પરીક્ષા આપશો તો તમને ફી મળશે. હવે પરીક્ષા પદ્ધતિ કઈ રીતની રહેશે? અહીં પરીક્ષા પદ્ધતિમાં એક તબક્કામાં હેતુલક્ષી એમસીક્યુ પ્રકારના પ્રશ્નવાળી સીબીઆરટી ઓમાર કોમ્પ્યુટર બેઝની પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ 2 એમ 2 ભાગમાં લેવામાં આવશે. પાર્ટ એમાં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ, ગાણિતિક કસોટીના 30 કુલ 60 અને પાર્ટ 2 ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 તેમજ સંબંધિત વિષય અને તેના ઉપયોગિતાને લગતા પ્રશ્ન 120. એટલે કે તમારે વાયરમેનની ભરતી છે તો આપણે આઈટીઆઈમાં જે વાયરમેનનો કોર્સ કરેલો હોય છે 2 વર્ષનો અને જે તમે ભણેલા છે તેનું તમારે આમાં પૂછવામાં આવશે. ટોટલ 150 ગુણ. આમ કુલ 210 ગુણની પરીક્ષા લેવામાં આવશે. તો જે પણ મિત્રોએ પરીક્ષા આપવાની હોય તો તે પોતાનું ચોક્કસથી પોતાનું ફોર્મ ભરી દે. વાયર માટે આ એક ભરતી આવેલી છે. જો તમારા કોઈ મિત્રો આ વાયરમેન કરેલો તો તેના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને આવી અવનવી ભરતીની માહિતી મળી રહે તે માટે સંજીવ વાંચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.